સન 2001માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં છેલ્લા 24 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત સરહદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસફળતા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસફળતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે ઉધના હરિનગર ખાતેથી આરોપી મંગલુ ચડિયા જૈના હાલ ઉંમર વર્ષ 54, ધંધો સિલાઈ કામની મજૂરી, રહે મકાન નંબર 96, મહાદેવનગર સોસાયટી, ઉધના હરિનગર, સુરત, મૂળ રહેવાસી ગામ માણેકપુરા, થાના ખલીકોટ, જિલ્લો ગંજામ, ઓરિસ્સાનાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલ આરોપી સન 2001માં સુરત પાંડેસરા આશાપુરી સોસાયટી રબારી કોલોનીમાં રહેતો હતો અને તે સંચા મશીનમાં કારખાનામાં કામ કરતો હતો. તે વખતે ફરિયાદીશ્રીના ભાઈ સુભાષ આરોપી ગણપતની માતાને બદનામ કરતા હોવાનો વહેમ રાખી જેની અદાવત રાખી તારીખ 27/8/2001ના રોજ સવારના 10:30 વાગે હાલ પકડાયેલ આરોપી ગણપતે ફરિયાદી અને સાહેદોની સાથે ઝઘડો તકરાર કરી હાલ પકડાયેલ આરોપીએ તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે સુભાષને પેટમાં ઘા મારી વચ્ચે પડેલ ફરિયાદી અને સાહેદોનો પણ હાથ ઉપર ચાકુના ઘા મારી ગંભીર ઈજાઓ કરી નાસી ગયેલ હતો. મજકૂર આરોપીને પકડી પાડવા સારું નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું. આરોપી ઉપરોક્ત ગુનામાં આજ દિન સુધી પકડાયેલ ન હતો, જેથી તેના વિશે ખાનગી બાતમીદાર મારફતે ઓરિસ્સા ખાતે માહિતી મેળવતા તે સુરત શહેરમાં જ કામ કરતો હોવાનું જણાઈ આવેલ, જે આધારે આજરોજ આરોપીને ઉધના હરિનગર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.